નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. હે માં ખોડલ, જે લોકો પણ આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધન અને અન્નની કમી ક્યારેય પણ નહીં આવવા દેતા. તો મિત્રો, આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને જ મારા જય માતાજી. મિત્રો, માં કુળદેવી તમને હંમેશા ખુશ રાખે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો કે જેથી માં કુળદેવીની કૃપા તમારી ઉપર હંમેશા બની રહે. મિત્રો, તમે જ્યારે પણ માતાજીને અથવા તો તમારા દેવી દેવતાઓને જ્યારે શ્રીફળ વધેરો છો અને ત્યારે જ્યોતિ શ્રીફળ ઊભું ફાટે છે તો તેને બહુ જ શુભ માનવામાં આવે છે. એટલે કે જો શ્રીફળ વધેરતી વખતે તે ઊભું ફાટે તો આપણે તેને એક શુભ સંકેત માનીએ છીએ. સાથે આપણે એવું પણ માનીએ છીએ કે માતાજી છે આપણાથી પ્રસન્ન થઈ ગયા છે. આથી આપણે નારિયેળે ઊભું ફાટવાના સંકેત વિશે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. અને જો તમારે પણ ક્યારેય શ્રીફળ ઊભું ફાટ્યું હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો. મિત્રો, માતાજીના મંદિરે અથવા તો માતાજીના મઢે કે પછી કોઈ પણ દેવી દેવતાના મંદિરે આપણે શ્રીફળ વધેરવા માટે આપણે ગયા હોઈએ તો એ ઊભું ફાટે છે, તો તેનું કારણ શું હોઈ શકે છે? શું માતાજી આપણને કંઈ કહેવા માંગે છે? શું તે કોઈ સંકેત આપવા માંગે છે? તો મિત્રો, આજે આપણે આ વિષય ઉપર વાત કરીશું કે શ્રીફળનું ઊભું ફાટવું એનો મતલબ શું થઈ શકે છે. મિત્રો, આપણે આપણું ઘરેલું કામ સફળ થાય એ માટે આપણે આપણા દેવી દેવતાઓને અથવા તો માતાજીની માનતા રાખીએ છીએ અને તેની સાથે જ આપણે મંદિરે શ્રીફળ લઈને જઈએ છીએ. પણ મિત્રો, મોટા ભાગના શ્રીફળ છે એ આડા જ ફાટતા હોય છે. પણ જો જ્યારે શ્રીફળ ઊભું ફાટે તો તેને એક બહુ જ શુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો, શ્રીફળનું ઊભું ફાટવું એનો અર્થ એવો થાય છે કે માતાજી અથવા તો તમારા ઈષ્ટદેવ છે એ તમારી ઉપર ખૂબ જ રાજી અને પ્રસન્ન થઈ ગયા છે. તમે જે મનમાં શુભ સંકલ્પ કરેલો હોય તો એ તમારો સંકલ્પ છે આપણા દેવી દેવતાઓ પૂરો કરે છે. અને મિત્રો, તમારા ઘરના કામ નિર્વિઘ્ન પૂરા થવા લાગે છે. એટલે મિત્રો, શ્રીફળનું ઊભું ફાટવું એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તેમજ મિત્રો, બીજી એક વાત એટલે કે બીજી એક માન્યતા એવી પણ છે કે માતાજીને અથવા તો કોઈ દેવી દેવતાને કે પછી તમારા ઈષ્ટદેવનું નામ લઈને શ્રીફળ વધેરવામાં આવે અને કદાચ શ્રીફળ બગડેલું નીકળે તો ઘણા લોકો એવું માને છે કે શ્રીફળ બગડેલું નીકળે એટલે અશુભ છે અને માતાજી અથવા તો કોઈ દેવી દેવતાઓ આપણી ઉપર પ્રસન્ન નથી. મિત્રો, એવું એ લોકો માની લેતા હોય છે અને મિત્રો, એના કારણે ઘરેલું કામ છે એ સફળ થતું નથી. તો મિત્રો, આ માન્યતા છે એ બિલકુલ ખોટી છે અને ભ્રામક છે. તો મિત્રો, આવી માન્યતાથી કોઈએ ગેરમાર્ગ દોરવું નહીં. મિત્રો, જો શ્રીફળ બગડેલું નીકળે તો એમાં આપણા ભાગ્ય સાથે કોઈ જ લેવા દેવા નથી. એ તો ફળ છે. અમુક ફળ બગડેલું પણ નીકળી શકે છે અને અમુક ફળ ઝાડ ઉપર લટકેલું હોય ત્યારે જ કોઈ જીવજંતુ અથવા તો કોઈ રોગના કારણે તે ફળ બગડી જતું હોય છે. તો આને અપશુકન માનવું નહીં. મિત્રો, માતાજીમાં અને ભગવાનમાં આપણે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો હોય અને એ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તમે ભગવાનનું નામ લઈને જો શ્રીફળ વધેરો છો અને જો એ શ્રીફળ બગડેલું નીકળે
તો પણ મિત્રો, તમારું ધારેલું કાર્ય છે એને ભગવાન ચોક્કસથી જ પૂરું કરે છે. આથી આપણે ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઈએ. મિત્રો, ભગવાન અને માતાજી એ તો આપણા માતા પિતા જેવા જ છે અને આપણે સૌ એમના સંતાનો છીએ. એ તો આપણું 24 કલાક રક્ષણ કરે છે. તો આવા માતા પિતા પોતાના સંતાનોનું અહિત ક્યારેય નહીં કરી શકે. મિત્રો, પોતાના બાળકો ઉપર ક્યારેય કોપાયમાન થાય એ તો તદ્દન ખોટી વાત છે. એટલા માટે મિત્રો, આવી કોઈ માન્યતામાં તમારે ફસાવવું જોઈએ નહીં અને મનમાં કોઈ જ ખોટી શંકાઓ રાખવી નહીં. તેમજ જો તમે નવું શ્રીફળ લાવો છો, એના છોતરા તમારે હાથથી જ કાઢવા જોઈએ. એમાં તમારે પગથી ટેકો આપીને છાલ ઉખેડવી ના જોઈએ. મિત્રો, આવું કરવાથી માતાજી કોપાયમાન થાય છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ રહેતો નથી. તેમજ તમે જ્યારે શ્રીફળના છાલા ઉછેડો છો ત્યારે તેની ઉપર ચોટલી અચૂક રાખવી જોઈએ. જો તેમાં ચોટલી ના રહે તો તે શ્રીફળને ખંડિત માનવામાં આવે છે અને આવું શ્રીફળ વધેરવાથી અપશુગન થાય છે અને માતાજી આપણાથી રિસાઈ શકે છે અને તે પ્રસન્ન થતા નથી. આથી જ્યારે પણ આપણે નવું શ્રીફળ લાવીએ છીએ તો એના છાલા ઉતારતી વખતે હંમેશા આપણે તેની ચોટલી રાખવી જોઈએ. અને જો એ શ્રીફળ વધેરતી વખતે ઊભું ફાટે છે તો બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, હવે આપણે કાળા દોરાની વાત કરવા જઈ રહ્યા છીએ. તેમજ મિત્રો, કાળો દોરો છે એ આપણા જીવનમાં બહુ જરૂરી છે અને કાળો દોરો બાંધવાથી આપણા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. મિત્રો, આ વિડીયોમાં તમને કાળા દોરાના ગુણધર્મો અને તેના ફાયદા અને તેના ગેરફાયદા અને તેને લગતી સાચી અને સચોટ માહિતી જાણવા મળશે. મિત્રો, આજે હું તમને કાળા દોરાનો ઉપાય શા માટે કરવો એ જણાવવા જઈ રહી છું. તેમાં તમે થોડી ગાંઠ બાંધીને તમે તમારી જિંદગીના દોરાઓને પણ મજબૂત કરી શકો છો. તમે તમારા વૃદ્ધો પાસેથી અને વડીલો પાસેથી ઘણી વાર આ વસ્તુ સાંભળી હશે કે કોઈ પણ શુભ કાર્યમાં કાળા કપડાં પહેરીને ના જવું જોઈએ. કાળા કપડાને અશુભ માનવામાં આવે છે. પરંતુ મિત્રો, જ્યારે નાના બાળકોની વાત કરીએ તો નાના બાળકોને કોઈની નજર ન લાગે એના માટે કાળા દોરાનો ઉપયોગ કરવામાં આવે છે. કાળો દોરો, કાળા તલ અને કાળા રંગનો ઉપયોગ આપણા દેશમાં આપણે ખરાબ નજરથી બચવા માટે કરતા હોઈએ છીએ. તેમજ નાના બાળકોને નાનપણમાં કમરે કંદોરો પણ બાંધવામાં આવે છે. તેમજ આપણે આપણી આસપાસ જોયું હશે કે નાના બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે કપાળની ડાબી બાજુએ કાળું ટીલું પણ કરવામાં આવે છે. મિત્રો, નાનપણથી જ માતા પિતા અથવા તો દાદા દાદી કે પછી આપણા નાના નાની હોય એ બધા જ પોતાના બાળકના શરીર ઉપર કાળો દોરો બાંધે છે. અને આપણા બાળકોની વાત તો ઠીક, પણ મિત્રો, ખુદ ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણને ખરાબ નજરથી બચાવવા માટે સુરદાસજી અને તુલસીદાસજીએ પણ શ્રી કૃષ્ણના નાનપણના વર્ણનમાં કાળો દોરો બાંધવાનું વર્ણન કર્યું છે. તો મિત્રો, આ કાળો દોરો બાંધવાનો ઉપાય આજકાલથી નથી, પણ ખૂબ જ પૌરાણિક યુગો પહેલાથી જ આ વસ્તુ પ્રચલિત છે. પરંતુ બધાના મનમાં એક જ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ કાળો દોરો છે એ શું કામ બાંધવામાં આવે છે. ઘણા લોકો આને અંધવિશ્વાસ પણ માને છે, પણ ખરેખર એવું નથી. કાળો રંગ એ નજર લગાડવા વાળાની એકાગ્રતાનો ભંગ કરી દે છે, જેના કારણે ઉર્જાયુક્ત વ્યક્તિ છે એ પ્રભાવિત થઈ શકતા નથી. આથી પાછળ વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે આપણું શરીર છે પંચ તત્વોથી બનેલું છે. તેથી આપણને કોઈને નજર લાગે ત્યારે સકારાત્મક ઉર્જા આપણાથી દૂર થવા લાગે છે. અને જ્યારે આપણે આપણા શરીર ઉપર કાળો દોરો બાંધીએ છીએ ત્યારે આ કાળો દોરો
નકારાત્મક ઉર્જાનું શોષણ કરી લે છે અને નકારાત્મક ઉર્જાની અસર ઓછી કરી દે છે. મિત્રો, આજકાલ તમે ઘણી છોકરીઓને પણ કાળો દોરો પહેરતા જોયા હશે અને ઘણા છોકરાઓ પણ આ દોરો પહેરે છે. આ કાળો દોરો બાંધવાથી ખરાબ નજરવાળાઓથી આપણને દૂર પણ રાખી શકાય છે અને અમુક છોકરીઓ કાળા દોરાને સુંદરતાના સ્વરૂપમાં પણ પહેરે છે. હવે આનું બીજું પણ એક કારણ છે કે કાળો દોરો શા માટે પહેરવામાં આવે છે. આપણા શાસ્ત્રો અનુસાર આપણે જોઈએ તો પૂર્ણ વસ્ત્રહીન હોવું એ દુર્ભાગ્યનું સૂચન છે અને એવું પણ કહેવામાં આવે છે કે આપણા શરીરમાંથી પૂરા વસ્ત્રો છે એ ક્યારેય પણ ઉતરવા ના જોઈએ. ભલે ગમે તે કારણથી ઉતારી રહ્યા હો, કપડાં બદલવાના કારણથી ઉતારી રહ્યા હોય કે પછી કોઈ બીજા કારણસર પણ આ વસ્તુ ન કરવી જોઈએ. આ કાળો દોરો તમને પૂર્ણ વસ્ત્રના સ્વરૂપથી બચાવી શકે છે. મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે પૂર્ણ નગ્ન શરીર ઉપર કાળી હવાઓનું જોર તરત જ પકડી લે છે. એટલા માટે કાળો દોરો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાથી તમને બચાવે છે. જ્યારે તમે સ્નાન કરવા સમયે કોઈ પણ વસ્ત્ર ધારણ કરેલું ન હોય તો પણ આ કાળો દોરો તમારી રક્ષા કરે છે. અને તંત્રવિધિ અનુસાર જો તમે રેશમી અથવા તો સુતરાઉ કાળા રંગના દોરાને વિશેષ રૂપથી શનિવાર અથવા તો રવિવારની સાંજે મંદિરમાં જઈને 9 નાની નાની ગાંઠો બાંધી પછી ભૈરવ દાદાનો સિંદૂર ચોંટાડીને તમે આ દોરાને પોતાના પગમાં બાંધી શકો છો અથવા તો પોતાના ઘરની રક્ષા માટે ઘરના દરવાજો અથવા તો ઘરની બહાર હાક ઉપર પણ બાંધી શકો છો. આથી તે તમારા ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરી દેશે. એટલું જ નહીં પણ મિત્રો, ખરાબ શક્તિઓથી પણ તમને અને તમારા ઘર પરિવારને સુરક્ષિત રાખી શકે છે. તેમજ શરીર ઉપર કાળો દોરો બાંધવો એ ફક્ત ખરાબ નજરને રોકવા માટે જ નહીં પણ તમારા શનિ ગ્રહને પણ મજબૂત કરે છે, કારણ કે શનિદેવનો સંબંધ કાળા રંગ સાથે જ છે. મિત્રો, જો કોઈ વ્યક્તિ કાળા રંગના દોરાને મંત્રીને પહેરે છે તો તેનો શનિ ગ્રહ પણ મજબૂત થાય છે. તો આપણે તેને પહેરવો એ બહુ યોગ્ય માનવામાં આવે છે. મિત્રો, આના માટે તમે કોઈ પણ શનિવારે 1.25 મીટર કાળો દોરો લઈ અને પછી તમારા ડાબા હાથમાં તેને લઈને થોડા કાળા તલ અને થોડું કેસરી સિંદૂર પણ લઈ લો અને તેના પછી એક દીવો પ્રગટાવીને ઘરના ઈશાન ખૂણા તરફ મુખ રાખીને બેસીને શનિદેવની મૂર્તિ ઘરમાં રાખવામાં તો નથી આવતી તો શનિ યંત્ર સાથે પણ આપણે આ કાર્ય કરી શકીએ છીએ. અથવા હનુમાનજીની સામે તમે બેસીને સરસવના તેલનો દીવો પ્રગટાવીને આપણે ઓમ શનેશ્વરાય નમઃ આ રીતે 108 વારા મંત્ર બોલીને આ દોરાને તમારે સિદ્ધ કરી લેવાનો છે. હવે તમારે આ દોરામાં 9 ગાંઠો બાંધવાની છે અને પોતાના હાથમાં દોરો બાંધી દેવાનો છે. તેમજ જો પુરુષ હોય તો જમણા હાથમાં અથવા તો જમણા પગમાં અને જો સ્ત્રી હોય તો ડાબા હાથમાં અથવા તો ડાબા પગમાં દોરો બાંધી લેવો જોઈએ. મિત્રો, હવે તમે જોઈ શકશો કે કોઈ પણ પ્રકારની તકલીફથી તમે હેરાન થાવ છો તો એ તમારી તકલીફ છે એ જલ્દીથી દૂર થવા લાગે છે અને આ દોરો તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં પણ બહુ ઉપયોગી થાય છે. તેમજ મિત્રો, જો તમે કોઈ ભૂત પ્રેતથી ડરતા હો, જો તમે આ કાળો દોરો બાંધેલો હશે તો આનાથી પણ તમને રક્ષણ મળી શકે છે. અથવા તો તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો અને કોઈ ઢોંગી બાબા તમને કોઈ વસ્તુ આપે છે, જેમ કે ચોકલેટ કે કોઈ પણ અનાજના દાણા, અને એ વસ્તુ તમે એકવાર હાથમાં લઈ લો છો તો એ જેમ કહે એમ જ તમે કરવા લાગો છો. મતલબ કે ઢોંગી બાબાએ સાવ ખોટા જ હોય છે. અને જો પછી જ્યારે તમે ઘરે જાઓ છો અને તમે આખું અલગ જ વર્તન કરવા લાગો છો, મતલબ કે તમે બધા સાથે સરખી રીતે વર્તન નથી કરતા,
તમને બહુ ગુસ્સો આવવા લાગે છે, તમે માતા પિતાનું અપમાન કરવા લાગો છો અને તમે ઘરે પણ રાત્રે મોડા આવો છો. મતલબ કે તમે જે વસ્તુ કરો છો એમાં તમને કોઈ પણ જાતનું ભાન રહેતું જ નથી. મિત્રો, આથી આ બધું જ આમાં ઢોંગી બાબાના લીધે જ થતું હોય છે. પણ જો તમે આ કાળો દોરો બાંધેલો હશે તો એ તમને આવા બધા ઢોંગી બાબાથી બચાવી લેશે અને તમને કોઈનો ખરાબ પડછાયો છે એ તમારી ઉપર ક્યારેય પણ પડવા નહીં દે. તેમજ મિત્રો, કાળા દોરાની સાથે તમે રોજ હનુમાન ચાલીસાના પાઠ પણ કરી શકો છો. જેમ કે સવારે જ્યારે તમે જાગો છો તો એકવાર હનુમાન દાદાનું નામ તમારે જરૂરથી લેવું જોઈએ. પછી તમારે નાહી ધોઈને પૂજા પાઠ કરતી વખતે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. પછી જ્યારે સાંજે તમે આરતી કરો છો ત્યારે પણ તમારે હનુમાન ચાલીસા બોલવી જોઈએ. આ ઉપરાંત હનુમાન ચાલીસાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેમજ દાદા આપણને ખરાબ શક્તિથી પણ બચાવે છે. હનુમાન ચાલીસા બોલવી એ બહુ જ શુભ માનવામાં આવે છે. આનાથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તેમજ કોઈની ખરાબ નજર આપણા ઘરમાં લાગતી નથી. આથી આપણે હનુમાન ચાલીસાના પાઠ તો જરૂર કરવા જોઈએ. તેમજ આ કાળો દોરો પણ બાંધી દેવો જોઈએ. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પોતાના જમણા પગમાં કાળો દોરો બાંધે છે તો તેના જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. તેનું જીવન સુખ અને સમૃદ્ધિથી પસાર થાય છે. મિત્રો, જમણા પગના અંગૂઠામાં જે કોઈ મનુષ્ય કાળો દોરો બાંધે છે તો તેને પેટ સંબંધિત સમસ્યાઓથી પણ મુક્તિ મળી શકે છે. તો મિત્રો, કાળા દોરાથી ચમત્કારિક ઉપાયો પણ કરી શકાય છે. આ કાળા દોરાને તાંત્રિક ઉપયોગમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, આ કાળો દોરો છે એ આપણે ગમે તે દિવસે પહેરી શકીએ છીએ, કારણ કે દોરાના ઘણા બધા ઉપાયો આપણે કરી શકીએ છીએ. મિત્રો, પહેલો ઉપાય તો એ છે કે બજારમાંથી રેશમી અથવા તો સુતરાઉ કાળો દોરો લઈને આપણે કોઈ પણ શનિવારે અથવા તો મંગળવારે આ કાળા દોરાને હનુમાનજીના મંદિરે લઈને પછી આ કાળા દોરામાં 9 નાની નાની ગાંઠો બાંધી દેવાની છે અને આની ઉપર હનુમાનજીના પગનો સિંદૂર લગાવવાનો છે અને પછી ઘરે લઈ જઈને આ દોરાને તમારા ઘરના મુખ્ય દ્વાર પર બાંધી દેવાનો છે અને તમે ઈચ્છો છો તેને તમારા કબાટ પર પણ બાંધી શકો છો. અને આ નાનકડા ઉપાયથી તમે ખૂબ જ જલ્દી માલામાલ થઈ શકો છો. તમારે આ કાળા દોરાને પૂજા કરવા માટે જ્યારે તમે હનુમાનજીના મંદિરે જાઓ છો ત્યારે હનુમાનજીના પગનું સિંદૂર લગાવતી વખતે તમારે ઓમ હનુમંતે નમઃ મંત્રનો જાપ કરવાનો છે અને આ ઉપાય તમે અઠવાડિયાના કોઈ પણ વારે કરી શકો છો. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અમારી આ વાસ્તુ સભા ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. મિત્રો, તમારો દિવસ હંમેશા શુભ રહે એવી મારી હાર્દિક પ્રાર્થના. મિત્રો, જો તમને આ વિડીયો દિલથી ગમ્યો હોય તો એકવાર કોમેન્ટ બોક્સમાં ઓમ શ્રી હનુમંતે નમઃ જરૂર લખી દેજો. ધન્યવાદ મિત્રો. તમારો દિવસ હંમેશા શુભ રહે.